તો આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે। આવતીકાલે રાજકોટમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટમાં તૈયારીઓ થઈ ચૂકી છે। થોડીવારમાં પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે। આજે સાંજ સુધીમાં પરિવારજનો રાજકોટ પહોંચી જશે। રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટમાં રામનાથપરા સ્મશાનમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આવતીકાલે રાજકોટમાં અંતિમ સંસ્કારની વિધિને લઈ તૈયારીઓ કરવામાં આવી છે। થોડીવારમાં પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે। તો જે રીતે ડીએનએ મેચ થઈ ચૂક્યું છે, જે રીતે આ પૂરી દુર્ઘટના બની, તો રાજકોટ અને ગુજરાત પૂરું સ્તબ્ધ જોવા મળી રહ્યું છે। આ ક્ષતિ એવી થઈ છે ગુજરાતને, રાજકોટને, જે કોઈ પૂર્ણ નહીં કરી શકે। જે આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવ્યા છે, તો તે ક્ષતિને લઈ અનેક લોકો શ્રદ્ધાંજલિ તેઓને અર્પણ કરી રહ્યા છે। તેઓની આ અંતિમ સફર રહી હતી, તેને લઈ અને તેઓને લોકો શ્રદ્ધાંજલિ, દરેક નેતાઓ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને રાજકોટમાં પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આવતીકાલે તેઓને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। યાદોમાં વિજય રૂપાણી, સરળ અને નિખાલસ સ્વભાવ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જાણીતા હતા। તેમના ઘરના દ્વાર દરેક લોકો માટે ખુલ્લા હતા। રાજકોટમાં હાલ ગમગીનીનો માહોલ। 2024માં દિલ્હી એરપોર્ટ પર એકલા પ્રવાસ કરતા તેઓ જોવા મળ્યા હતા। ખૂબ જ સરળ સ્વભાવના, સુરક્ષા કર્મચારી, વ્યક્તિગત સહાયક વગર પણ તેઓ જોવા મળ્યા હતા। જે રીતે આપણે તેને યાદ કરી રહ્યા છીએ કે યાદોમાં વિજય રૂપાણી સીએમ પદ છોડ્યા બાદ સાદગીભર્યું જીવન જીવતા હતા। જ્યારે સીએમ પદ પર હતા ત્યારે પણ તેઓ સાદગીભર્યું જીવન, ત્યારબાદ પણ તેઓનો સરળ સ્વભાવ જે છે તે લોકોને પ્રેરિત કરતો હતો। 2019માં શ્રમજીવી પરિવારના બાળકની તેઓએ ચિંતા કરી હતી। બાળકની જીવન રક્ષક સારવાર માટે તેઓએ આદેશ કર્યા હતા। તો તેઓના સરળ સ્વભાવને લઈ તે લોકોમાં ખૂબ જ લોકોને આકર્ષિત કરતા હતા। મુખ્યમંત્રી હતા ત્યારે સામાન્ય લોકોને તેઓ સરળતાથી મળતા હતા। નાનું બાળક પણ તેને જઈ અને વહાલ કરી લેતું હતું। તો મુખ્યમંત્રી હોવા છતાં પ્રોટોકોલ વિના તેઓ પ્રવાસ કરતા જોવા મળતા હતા। ખૂબ જ સરળ અને સામાન્ય સ્વભાવ તેઓનો હતો। પોતાની ગાડી પર લાલ લાઇટ પણ તેઓએ જાતે હટાવી હતી, તે પણ દ્રશ્યો આપણી સામે આવ્યા હતા। તેઓએ જાતે જ હટાવી હતી। સામાન્ય નાગરિકો સાથે ખુલ્લા દિલથી તેઓ વાત કરતા હતા। સામાન્ય નાગરિક જે પોતાના જ પરિવારજન હોય તેવી જ રીતે તેમને મળતા હતા। સંગઠનમાં મજબૂત પકડ રાખતા હતા। અનેક લોકો આજે તેમને યાદ કરી રહ્યા છે, કારણ કે સંગઠનમાં મજબૂત પકડ રાખતા હતા, માર્ગદર્શન કરતા હતા। નાના કાર્યકરને પણ તેઓ નામથી ઓળખતા હતા, નામથી જાણતા હતા। તો બર્માના રંગૂનમાં તેઓનો જન્મ થયો હતો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપણે આજે ગુમાવી ચૂક્યા છીએ। તેઓને યાદ કરી રહ્યા છીએ। 1960માં રાજકોટમાં આવી અને તેઓએ વસવાટ કર્યો હતો। રંગૂનથી તેઓ આવ્યા હતા। તો ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં BAનો તેઓએ અભ્યાસ કર્યો હતો અને તેની આ રાજકીય સફર, અને હાલ આપણે તેને યાદ કરી રહ્યા છીએ, ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ LLB કર્યું હતું। LLBનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી કર્યો હતો। તો 1987માં રાજકોટમાં કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાયા હતા। 1987માં કોર્પોરેટર તરીકે તેઓએ ચૂંટાયા હતા। 1996થી 1997 દરમિયાન મેયર તરીકે પણ તેઓ રહી ચૂક્યા હતા। તો તેઓની આ રાજકીય સફર આપણે યાદ કરી રહ્યા છીએ, ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છીએ। 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે। વિજય રૂપાણીને આજે હર કોઈ યાદ કરી રહ્યું છે। 19 ઓક્ટોબર 2014માં તો આનંદીબેન પટેલની સરકારમાં શ્રમ તથા કલ્યાણ મંત્રી તેઓ બન્યા હતા। શ્રમ તથા કલ્યાણ મંત્રી બન્યા હતા આનંદીબેન પટેલની જ્યારે સરકાર હતી ત્યારે તેઓ 7 ઓગસ્ટ 2016ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા। મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું। ગુજરાતને પોતાનો જે કાર્ય જે છે તે બતાવ્યું હતું। 2016થી 2021 સુધી 2 ટર્મ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા, મુખ્યમંત્રી રહ્યા હતા। તો જે રીતે હાલ તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને યાદ કરી રહ્યા છીએ, તો આવતીકાલે
તેઓનો અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવી શકે છે। તેઓ પંચમહાભૂતમાં વિલીન થશે। આજે સાંજ સુધીમાં પરિવારજનો રાજકોટ પહોંચશે। રાજકીય સન્માન સાથે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટના રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તૈયારીઓ રાજકોટમાં પૂરું ગુજરાત ગમગીન છે। આ ક્ષતિ જે છે તે કોઈ પૂર્ણ નહીં કરી શકે। જે દુર્ઘટના પ્લેન ક્રેશની અમદાવાદમાં દુર્ઘટના સર્જાઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, આપ સિવિલ હોસ્પિટલ છો અને જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહ જોવાઈ રહી હતી, ત્યારબાદ પ્રોટોકોલ સાથે પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો। તો હાલ શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ બંસી, 11:10 જે DNA સેમ્પલ છે એ પોઝિટિવ આવ્યો અને રિપોર્ટ આવી ચૂક્યો છે, ક્રોસ વેરિફિકેશન થઈ ગયું છે અને હવે